સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બड़े भाव से हरि को याद करके नारायण हे स्वामिनारायण 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 સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ તાલી બજાવજે ભગવાન કો યાદ કરકે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય હો સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ 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 અરે સાલે કે સાથ થોડી દેર કે લીએ સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 તાલી બજાવો ભગવાનને યાદ કરો સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હરે સ્વામિનારાયણ 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 વર્ણિવેશરમણીય દર્શના મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમઃ વિચિંતયે શરણાગત પાપ પર્વતં ગણયિત્વાન તદીયશતગુણम् અણુમપ્યતુલં હિમાન્યતે
સહજાનંદ ગુરું ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી લોયાધામાધિપતયે શ્રી ઠાકોરજી મહારાજાય નમો નમઃ. પ્રાણયાધારાય શ્રી હરિ કૃષ્ણ મહારાજાય નમો નમઃ. મંદમુખહાસાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. આદિગુરુવે સત્સંગ માતૃ શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ. શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. આજે તારીખ 23/3/2025 રવિવાર. શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે દર અઠવાડિયે ચાલતી આ સુંદર મજાની દિવ્ય રવિસભા, એના મંચ ઉપર આપણ સૌ કોઈને પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વેશ્વર પરમેશ્વર ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, મોક્ષના દાતા વહાલા પૂજ્ય ગુરુજી પૂજ્ય મંગલ સ્વામી તથા આજે જેમણે આ સુંદર મજાની રવિસભાનો લાભ લઈ પોતાના જીવનને ધન્ય બનાવ્યું છે એવા અક્ષર નિવાસી મનુભાઈ ઈશ્વરભાઈ પટેલની સ્મૃતિની અંદર આજે એમના પરિવારજનોએ અમરીશકુમાર આદિ એમના જમાઈ પરિવારજનો અને મનુભાઈના ધર્મપત્ની નીરુબેન, એમનો આખો પરિવાર તથા રવિસભાનો લાભ લેવા પધારેલા સર્વે મુક્તોની ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મજામાં બધાય? થાક ઉતરી ગયો રંગોત્સવનો કે લાગ્યો જ નહોતો? લાગ્યો તો? આ વખત તો લાગે એવું હતું જ નહીં ને. તઈ પછી ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી, ગુરુજીના આશીર્વાદથી, તમારી બધાની મહેનતથી ખૂબ સુંદર મજાનો આપણે બધાએ ભેગા થઈ તમે તન મન અને ધનથી સેવા કરી અને ખૂબ ઉત્સવની અંદર બધાએ સેવા કરી અને કારણે ગુરુજી ઠાકોરજી મહારાજને લઈ અને 2 વર્ષ ત્યાં રહીને આવ્યા પછી અહીંયા 2 મહિના રહી અને પછી ઠાકોરજી મહારાજ અને ગુરુજી સંતો સાથે લોયાધામ નાવલીમાં પધાર્યા આવી છે. હા, અને તમે બધાએ ખૂબ ધામધૂમથી નાચતા કૂદતા, ઘણા તો મને સંતો આવીને કહી જતા હતા કે આ દાદાના પગ રાત્રે દુખશે તો કોણ દબાવવા જશે. મેં કીધું એ આપણે ચિંતા કરવાની જરૂર. બોલો, એવા તમે બધા ભેગા થઈ નાચતા કૂદતા સાફા બાફા બાંધીને, ઘણા તો એવું જ થતું હતું કે હમણાં આજે જ આપણા મેરેજ થયા હતા ને એની એનિવર્સરી આવી છે આજે. હા, સાફા ધજાઓ લઈ લઈને જે નાચતા હતા ને કૂદતા હતા. ગુરુજી બહુ રાજી થયા, સંતો બધા રાજી થયા. આપણો નાનકડો એવો પરિવાર પણ બધાએ તમે ભેગા થઈને ખૂબ સારી સેવા કરી, એને કારણે આપણો ઉત્સવ પણ ખૂબ સારો થયો. વાલા ભક્તજનો, ભગવાન શ્રી હરિએ મને અને તમને આ મનુષ્યનું શરીર આપ્યું, બહુ કૃપા કરી અને આવો સારો સત્સંગનો યોગ આપ્યો. તમે વિચારો તો ખરા, દુનિયાની અંદર માણસોની તો કોઈ પાર જ નથી, પણ એ માણસની અંદર આપણે બધાએ અહોભાગ્ય છીએ, બળભાગી છીએ
કે દર અઠવાડિયું થાય અને આપણી કોક ચિંતા કરવા વાળું છે. શું કીધું? આપણી કોક ચિંતા કરવા વાળું છે. આ દુનિયાની અંદર ચિંતા બધા કરે, સંબંધીઓ કરે, પરિવારજનો કરે, મિત્રો કરે, પણ બધા ચિંતા કેની કરે? આ શરીરની કરે છે. કેની ચિંતા કરે છે? શરીરની. તમારું માથું દુખતું હોય તો માથું દાબી આપે. તમારા પેટની અંદર ગડબડ થઈ ગઈ હોય અને ડાયરિયા થઈ ગયા હોય તો દવા લાવીને કોક આપી દે. તમે ક્યારેક બીમાર પડ્યા ને એડમિટ થયા તો તમને કોક ઘેરથી ટિફિન લાવીને જમાડી જાય. અરે એટલું જ નહીં, તમારે કંઈક આર્થિક પરિસ્થિતિની તકલીફ થઈ તો તમારો મિત્ર કે તમારા પરિવારજનો, સંબંધીઓ તમારી જો હકીકત સાચી ચિંતા કરતા હોય તો એ આવીને આપી જાય. પણ આ દુનિયાની અંદર એક જ એવો વ્યક્તિ છે કે એ તમારા શરીરની નહીં પણ શરીરની અંદર જે વસ્તુ રહેલી છે. ક્યાં રહેલી છે? શરીરની અંદર એક વસ્તુ રહેલી છે, એ છે જીવાત્મા. કોણ છે? જીવાત્મા. એ જીવાત્માની ચિંતા કરે એવા તો આ દુનિયાની અંદર એક ભગવાનના સાધુ છે, એના સિવાય કોઈ નથી. હા, એ ચિંતા એ કરે છે કે આને ભગવાને મનુષ્યનું શરીર તો આપ્યું છે, આ બધા ચિંતા આ લોકના જે વ્યક્તિઓ કરવાવાળા છે એ ક્યાં સુધી કરે છે? જ્યાં સુધી શરીરમાં જીવ છે ત્યાં સુધી. જેવો જીવાત્મા નીકળી જાય શરીરમાંથી પછી એ જ શરીરની ચિંતા કરતા હોય. માથું દુખે છે, ઝાડા થઈ ગયા છે, આને હોસ્પિટલમાં એડમિટ કર્યો છે, અને પૈસાની જરૂર છે, એ બધી ચિંતા શું થઈ જાય? પછી એમ કોઈ કહે કે ઓહો આ તો મારો મિત્ર છે, આ તો મારો ફલાણો છે, આ તો મારો ઢીકડો છે, આને મારે બાળી દેવો, આને મારા ઘરની અંદર રાખીને મારે રોજ એને નવડાવવો છે, દોવડાવવો છે, હાચવવો છે, પણ આને મારાથી છૂટો થવા દેવો. એવું કોઈ વિચારે છે આજ દિવસ સુધીમાં? કે શું વિચારે? સંધ્યા સમય થયો નહીં એ પહેલાં શું કરી દઈએ આજે? હે નકર આખી રાત જાગવું પડશે, કેટલાયને જગાડવા પડશે, અને કાલ સવારે પાછું ખાવા મળશે. બોલો. શરીરની ચિંતા કરવાવાળા દુનિયામાં અનંત માણસો મળશે, પણ જીવાત્માની ચિંતા કરવાવાળા તો ભગવાનના સાધુ છે કે એને ચિંતા છે કે આ જીવાત્માને એન કેન પ્રકારે કરી, આને જમાડી, આને રમાડી, આને સાચવી, આને પ્રેમ આપી, આને હાર પહેરાવી, આને કંઈક ખવડાવી, ગમે એમ કરીને ક્યાં ચડાવવો છે? ભગવાનના માર્ગે ચડાવવો છે. આવા એક જ આ નિસ્વાર્થ કોઈ પુરુષ હોય તો એ છે ભગવાનના સાધુ. હા, બાકી એન કેન પ્રકારે આ સંસારની અંદર બધા તમે અને અમે કર્મોના કારણે બંધાયેલા છીએ, અને કર્મના કારણે બંધાયેલા આપણે બધા જ એ એન કેન પ્રકારે કંઈક અને કંઈક એકબીજાના સ્વાર્થે બંધાયેલા છીએ. હમણાં સ્વાર્થ પૂરો થઈ જાય તો કોઈને કોઈ સાથે લેવા દેવા નથી. તમે વિચારો, આમ ખાલી આમ નવા નવા લગ્ન થયા છે, પતિ પત્ની બંને સાથે રહે છે, એ હળી મળીને જિંદગી જીવે છે અને પોતાનો સંસાર જીવન ચલાવી રહ્યા છે. પણ આજના સમય પ્રમાણે 5 વર્ષ થાય અને બંનેના કંઈક નેચરની અંદર કંઈક પ્રોબ્લેમ થયો કે વિચારધારામાં પ્રોબ્લેમ થયો, અને પછી શું લીધા? બોલો ખરા? ડિવોર્સ લઈ લે. પછી જે 5 વર્ષની અંદર એકબીજા પ્રત્યે પ્રેમ હતો, એકબીજા પ્રત્યે મરી મટવાની ભાવના હતી, કંઈક થાય એટલે તરત એકબીજા માટે કંઈક કરી છૂટવાની ઈચ્છા જાગતી હતી, એ 5 વર્ષ પછી એક દિવસની અંદર નિર્ણય લેવાય કે હવે મારે શું લેવા છે? ડિવોર્સ કે છૂટાછેડા લેવા છે. પછી એના પછીના દિવસે એના પ્રત્યે કોઈ ભાવના કે ઈચ્છા કે કાંઈ રહેશે?
એનું કારણ, જ્યાં સુધી કર્મથી બંધાયેલા હતા, એકબીજાની પાસે કંઈક ઈચ્છાઓ કે શું કહેવાય એને એમ પેલું શું કે એને સ્વાર્થ ભાવના એકબીજાને હતી કંઈક, ત્યાં સુધી એકબીજા સાથે રહી શક્યા. એ પૂર્ણ થયું એટલે બધું શું થઈ ગયું? પૂરું થઈ ગયું. માટે આપણે બધાએ રોજ એક વિચાર કરવાનો કે આ ભગવાનને અને આ ભગવાનના સાધુને મારી પાસેથી કાંઈ લેવાની ઈચ્છા નથી, મને આપવાનું છે એમને. હા, તમે એમ માનતા હોય કે અમે કે થોડા રૂપિયા આપી દઈએ છીએ, અમારે જરૂર હોય ત્યારે કંઈક લાવીને આપી દઈએ છીએ, એટલે સ્વામી અમને સાચવે, એટલે અમને હાર પહેરાવડાવે, અમને એટલે તરત બોલાવડાવે, અને પેલો નહીં કરતો તો એને એવું કંઈ કરતા નહીં. એવું નહીં. આ દુનિયાની અંદર તમે અમને લાખો ને કરોડો રૂપિયા આપો ને તો એ સંસ્થામાં જ જમા થાય છે. અમારું એકનું બેંક બેલેન્સ જ નથી, એકાઉન્ટ જ નથી, તો બેંક બેલેન્સ ક્યાંથી હોય? એકઈને ખીચવું જ નથી કે તમે વળી 500 નોટ આપીને ધીરે રહીને મૂકી દીધી ખીચામ કે વાહ ચાલો આજનો દાડો કંઈક નાસ્તો બાસ્તો કરવો હશે તો કામ લાગશે. હવે અત્યાર સુધી તમને એમ થાય, એમ કોઈ બી માણસ હોય એને વિચાર એવો આવે કે હા સ્વામી આ ભગતને બહુ મોટો હાર પહેરાયો ને એનું કારણ બહુ ઝાઝા પૈસા આપ્યા હશે એટલે પણ એ સંસ્થા માટે બધું કરવાનું હોય, પણ અમારા સ્વાર્થ માટે ક્યારેય કોઈ કરતા નથી. હા, નગર પાછું બીજો એક વિચાર માણસને આવે કે હમણાં સ્વામી આવી વાતો કરતા હતા ને પાછું આમ તો આવું હોય છે તો આમાં સારું સમજાતું નથી, એટલે પ્રશ્ન થતા પહેલાં પ્રશ્નનો શું કરી દઈએ છીએ? સોલ્વ. પ્રશ્ન થાય જ નહીં એટલે માણસને. આવા નિસ્વાર્થ સંતો આપણને મળ્યા છે, ગુરુજી મળ્યા છે, ભગવાનને ભેટાડવા માટેનું જ એક તાન છે. ગુરુજીનું સૂત્ર છે, મને મળ્યા છે મહારાજ, એ મારા સામા જીવને આપવા છે. હા, કોઈ બહુ સારો આમ પેલો શું કહેવાય માલિક હોય અને એની પાસે બહુ સારી સારી ઝવેરાતો હોય, તો એ ઝવેરાતો એને વેચવી તો હોય. શું કરવી હોય? વેચવી તો હોય. તમે અત્યારે સિઝન શેની ચાલી રહી છે મંટુભાઈ? શેની? હેની કીધી? શું કે મનુભાઈ શું કહે છે? લગ્નગાળાની. લગ્નગાળાની તમારે ચાલી રહી છે, પણ એમને હેની ચાલી રહી છે? બટેકાની. હમણાં બટેકા આવ્યા ને કંઈક, અથવા તો પછી તમારે તમાકુની ચાલે છે? આ તમાકુની ચાલતી હશે. અને હમણાં ધીરે ધીરે કેની ચાલુ થઈ છે? કેળાની ચાલુ થઈ છે ને પાછી. કેરીઓની, પણ એક કેરી તો છે નહીં, અને હોય તો અહીં ઠાકોરજી માટે લાવતા નહીં, એટલે અમને કંઈ ખબર હોય નહીં. બરાબર છે ને? પણ તમારી સિઝન ચાલતી હોય તો તમારી પાસે લેવા જે માલ લેવાવાળો વ્યક્તિ હોય એ શું વિચારે? આની કેટેગરી કેવી છે? કીડું તો છે, પણ કીડું ભરાવદાર છે, મીડિયમ છે, કે પછી મારા જેવું સુકાઈ ગયેલું કહું? તુષારભાઈ કે હા. તો એ કેટેગરી કેના ઉપરથી નક્કી થાય? એને જોવા ઉપરથી નક્કી થાય કે આ આટલી કિંમતની વસ્તુ છે. એમ ભગવાનને, ભગવાનના સાધુ પાસે બહુ મોટી કિંમતી વસ્તુ છે ભગવાન રૂપી, પણ એ ભગવાન વિચારે છે કે હું કોને પ્રાપ્ત થઉં? એવો પાત્ર તો મને મળવો જોઈએ કે હું એની પાસે જાઉં અને એ મારી સેવા કરે, મારું ભજન કરે, મારી ભક્તિ કરે, મને રાજી કરે. અને એની અંદર આજ કહેવાનું મન થાય કે એની અંદર આ જે આટલા તમે બેઠા છો ને, આ કેટલા અહીંયા જે આવીને આ 4 થાંભલાની વચ્ચે બેઠા છો ને, એ ભગવાનની નજરની અંદર આવી ગયા. એનું કારણ કે તમે જ્યારે પાત્ર થયા હશો ને ત્યારે અહીં એમની સામે આવીને બેસવાનું મન તમને થયું હશે. આ નગર ના આવાય સાહેબ, આવડો મોટો ગેટ છે, વોચમેન છે, હા, જોઈને જ અડધા પાછા વયા જાય. શું કરે? જોઈને જ અડધા પાછા વયા જાય. કારણ કે એને હજુ એટલા પુણ્ય ઉદય નથી થયા. જ્યારે જે વ્યક્તિના પુણ્ય ઉદય થઈ જાય ત્યારે એને ભગવાનને, ભગવાનના સાધુથી દૂર થવાનું મન ન થાય.
એને હજુ કિંમત નથી સમજાણી, મહિમા નથી સમજાણો. તમે એટલું ખાલી વિચારો કે કોઈ વ્યક્તિને એમ કહેવામાં આવે કે આજે રાત્રે 12 વાગે અહીંથી ચાલતા ચાલતા જવાનું છે, 50 કિલોમીટર દૂર એક સ્થાન નક્કી કરેલું છે, અને ત્યાં તમને 12 વાગે રાત્રે 50 ગ્રામની સોનાની લગડી મળવાની છે. શું મળવાની છે? કેની? સોનાની. ફ્રી ઓફ ચાર્જ મળવાની છે. પણ અહીંથી 50 કિલોમીટર શું કરવાનું છે? ચાલવાનું છે. તો આમાંથી કેટલા આપણે લગડી લેવા જઈએ? કેમ થાય કે ઓહો 50 કિલોમીટર ચાલીને જવું એના કરતાં હવે કાંઈ નહીં, આપણે કાલ કંઈક ખરીદીને લઈ આવશું, એમ થાય એવું? હે 12 વાગે કમ્પ્લીટ પહોંચવાનું હોય તો સાંજનું જમવાનું હોય તો જેના પગ ના ચાલતા હોય કે ટિફિન બનાવી દે, વચ્ચે ખાતો ખાતો હોય જઈશ, પણ ખાવા રોકાવું નથી. કારણ કે ખબર છે 50 ગ્રામની લગડી કેટલા લાખની થાય? હે 4 લાખની જ થાય. તો બહુ ઝાઝા જણા ના જાય, ના જાઓ ને ઝાઝા, 4 લાખની થાય તો કે જાઓ? હે મોફત્યું નહીં, એની કિંમત છે કે આ 4 લાખ ભેગા કરતા કરતા છે ને આખું વરહ વયું જશે ને તોય ભેગા થશે. ખેતીવાડીમાં એકમાં કમાશો ને તો બીજામાં પાછું હમાશે. અને આ 4 લાખની બેઠી મળતી હોય તો 4 લાખની છોડાય નહીં. તો વ્યક્તિ ગમે એમ કરીને એનો મહિમા સમજીને લેવા માટે જશે. બસ મફતનું તો આ આપણને મળ્યું છે. મફતનો સત્સંગ આપણને મળ્યો છે, એટલે એની આપણને કિંમત જોઈએ એવી થતી નથી, એનો મહિમા જોઈએ એવો સમજાતો નથી. જો હકીકતની અંદર એનો મહિમા સમજાઈ જાય તો આપણે કેટલા વહેલા આવીને બેસી જઈએ. પેલું 12 વાગે જઈને પહોંચવાનું હોય તો 12 વાગ્યામાં 5:15 પહોંચીએ કેવા જઈને બેસી જઈએ? 12 વાગ્યાની પહેલાં જઈને બેસી જઈએ કે જેવો ગેટ ખુલ્લે એટલે તરત એન્ટ્રી લઈ લઈએ. હા, એને કહેવાય મહિમા. શું કહેવાય? મહિમા. એવો મહિમા આપણે દિન પ્રતિદિન વધારતા વધારતા ભગવાનના માર્ગમાં આગળ વધીશું, ત્યારે આપણને જેવું છે એવું ભગવાનનું સુખ આવશે. હા, અહીંયા આપણે કોઈ હાર પહેરવા નથી આવતા, અહીં તમે કોઈ વખાણ કરાવવા નથી આવતા, અહીં તમે કોઈ એ પુષ્પની પાંખડીથી વધાવવા માટે નથી આવતા. અરે એવું નથી કે અહીં કોઈ ખાવા માટે આવતા હોય. હા, અત્યારે તો દુનિયાની અંદર એ સારામાં સારું જેને જે ખાવું હોય એ બધી જ જગ્યાએ ખાલી એમ કરે, ત્યાં ક્યાં લાગી જાય ફોન? સીધો ઝોમેટોમાં લાગી જાય. બોલો લો. હે, અને એ ઝોમેટોમાં ક્યાં લાગે? જે નજીક હોય ત્યાં લાગે. બોલો લો. હા, ઓર્ડર કર્યો નહીં 15 થી 20 મિનિટ કે બહુ તો અડધો કલાકમાં હાજર થયું નહીં. કોઈ ચિંતા નથી આજે. છતાંય જે તમે આવીને અહીં બેસો છો એ છે તમારો મહિમા. શું છે? મહિમા. પણ મહિમા દિન પ્રતિદિન આપણે વધારતું જવાનું છે. હા, રોટલી રોજ ખાઈએ તો કોઈ દિવસ એનો અભાવ આવે છે કે આડું રોજ રોટલું જ ખાવાનું? આખો દાડામાં એકવાર રોટલી ના મળે શું થાય? આજે હાડું સવારે પાઉંભાજી ખાધી, સાંજે પાછું પુલાવ જ બનાવ્યો, ખાલી રોટલી શાક ના બનાવ્યા. બોલો, એમ થાય અમુકથી. એમ જ્યારે દિન પ્રતિદિન સત્સંગની અંદર એવું થતું જાય કે ઓહો આજે ભગવાનના દર્શન ના થયા, આજે ભગવાનનો યજ્ઞ ના થયો, આજે ભગવાનની સેવા ના થઈ, આજે સંતોના દર્શન ના થયા, એવું થતું જાય ત્યારે સમજવાનું હવે મહિમા મને જીવનમાં વધતો જાય છે. એવું ત્યાં સુધી મહિમા જેવો છે એવો હજુ સમજ્યા નથી. અને કેવો મહિમા સમજાય? ભગવાનનું ભજન કરીએ પછી કેવી ભગવાનની ખુમારી જીવનની અંદર ચડી જાય, એની કથા હવે તમને સંભળાવું છું. હા, કયું પદ ચાલે છે આપણે? સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા, એ મહામંત્ર સાર મિટે ભવ
ફેરા. અને પછીની લીટી શું છે? રટહુ નામ અષ્ટજામ ટરે તાપ તેરા રે. રટહુ નામ અષ્ટજામ, રટહુ નામ અષ્ટજામ ટરે તાપ તેરા રે. માયા મોહાદિક મીટે નાવે જમ તેરા રે. હો માયા મોહાદિક મીટે નાવે જમ તેરા રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા રે. હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા રે. એ મહામંત્ર સાર મીટે ભવ ફેરા રે. ભગવાન સ્વામિનારાયણના મહામંત્રની અંદર એટલી તાકાત રહેલી છે કે આ દુનિયાની અંદર આમ એનો મહિમા જો હકીકત કહેવા જઈએ ને તો એવો છે કે ભગવાનના નામની આગળ ગમે એટલા કરેલા પાપ, એ પાપને બાળવાની તાકાત ભગવાનના એક મહામંત્રની અંદર છે. કેટલા? એક મહામંત્રની અંદર. હા, પણ જો હકીકતની અંદર આવી બધી વાતો કરવા માંડીએ તો માણસ કોઈને કંઈ ભજન કરવું જ નથી. કે દુનિયાની અંદર જેટલું પાપ થાય એટલું કરી લઈએ, મોજને શોખ કરી લઈએ, અને છેલ્લે હું બોલી લેશું? હે, બધું પાપ શું થઈ ગયું? બોલો જ ખરા. હે, ધોવાઈ ગયું કહેશે. હવે કાંઈ જરૂર આપણે છે નહીં. પણ હકીકતની અંદર એવું છે, જો માણસને ભગવાનનો મહિમા સમજાઈ જાય, ભગવાનના સંતોનો મહિમા સમજાઈ જાય તો એ કામ થાય, નકર એ કામ ના થાય. પણ એ વાત છે, મહિમા વગર કાંઈ થતું નથી. મહિમા જીવનની અંદર જેટલો વધતો જાય ને એટલું જ કામ થાય છે. હા, એક ભગવાન, આમ તો હજુ ભક્ત નહોતા ત્યારની એની વાત કરું. રામભાઈ કરીને એક ભાઈ હતા. એ રામભાઈ જીવનની અંદર બહુ બધા ન કરવાના કુકર્મ કરી અને પોતાના જીવનની અંદર આગળ વધતા હતા. લૂંટ કરે, ફાટ કરે, ક્યારેક કોકને મારે, ક્યારેક હેરાન કરે. એવાની અંદર એક દિવસ માળિયા ગામે એમના મામા રહેતા હતા. એ માળિયા ગામની અંદર ગયા અને ત્યાં કોઈ પ્રસંગોપાત ગયેલા, અને એની અંદર જૂનાગઢના જોગી સદગુરુ બાલ મુકુંદાસજી સ્વામીના દર્શન થઈ ગયા એમને. કોના દર્શન થયા? બાલ મુકુંદાસજી સ્વામીના. હવે દુનિયાની અંદર જેટલા આમ કહીએ ને પાપો, એ પાપો બધા જ પાપો આ રામભાઈના જીવનની અંદર કરેલા, કોઈ પાપ બાકી નહીં. હા, એવા માર ફાડ. કોઈ દિવસ ભગવાનના મંદિરે તો જવાનું જ નહીં, સાધુને તો હાથ જોડવાના જ નહીં. આવી રીતે પોતાના જીવનની અંદર આગળ વધતા વધતા જતા હતા. એની અંદર આજે કોનો યોગ થયો? બાલ મુકુંદાસજી સ્વામીનો યોગ થઈ ગયો. સ્વામીના દર્શન થતાની સાથે આજ રામભાઈના જીવનની અંદર વિચાર આવ્યો કે દુનિયાની અંદર જે પાપો છે, પાપો તો મેં બધા બહુ કર્યા, પણ ક્યારેય કોઈ ભગવાનના સાધુને બે હાથ જોડીને વંદન કર્યા નથી. મારા પાપો હું ક્યારે છૂટીશ? હા, જો હંમેશા બુદ્ધિશાળી માણસ એને કહેવાય કે ભૂલ તો માણસ માત્રથી થાય ને થાય. આ દુનિયાની અંદર અમારા ગુરુજી તો એવું કહે કે ભૂલ એક ભગવાનથી જ ના થાય, બાકી ગમે એવો હોય ને એનાથી ભૂલ થાય ને થાય. પણ એ ભૂલને જ્યારે માણસ સ્વીકારી લે, એ ભૂલ થયા પછી એનો પશ્ચાતાપ થાય,
એ ભૂલ થયા પછી એને વિચાર આવે કે હવે ફરી આ ભૂલ મારે કરવી નથી. એ માણસ છે ને એ સજાગ માણસ કહેવાય, જાગ્રત માણસ કહેવાય. હા, અને એવો જે વ્યક્તિ હોય ને એ જીવનની અંદર કંઈક પરિવર્તન લાવી શકે. શું કીધું? એવો જે વ્યક્તિ છે ને એના જીવનની અંદર જ પરિવર્તન આવે. હા, બાકી થાય છે અને ચાલે છે, એના જીવનમાં ક્યારેય પરિવર્તન આવે નહીં. હા, રામભાઈના જીવનની અંદર આવો વિચાર આવ્યો. વિચાર આવવાને કારણે બાલ મુકુદાસજી સ્વામીની પાસે ગયા અને જૈન સ્વામીના ચરણની અંદર પડીને શું કર્યા? વંદન કર્યા. હવે આ તો મહાન સાધુ હતા, ભગવાનના સ્થિતિવાળા સંત હતા. બાલ મુકુદાસજી સ્વામી કે રામ, આ પાપો કેટલા સમય સુધી કરવા છે? ભગવાને મનુષ્યનું શરીર આ પાપો કરવા માટે નથી આપ્યો, આ ભગવાને આ શરીર પુણ્ય કરવા માટે આપ્યું છે. એક પછી એક સ્વામીના વાક્ય રામભાઈ બેઠા બેઠા સાંભળતા જાય. સાંભળતા સાંભળતા જેમ કોઈ વર્ષો જૂનો કાદવ પડેલો હોય અને એની અંદર પછી ગંગાનો પ્રવાહ ફૂલ ફોર્સની અંદર આવે અને પછી કાદવ શું થતો જાય? ધોવાતો જાય. અને જેમ જેમ કાદવ ધોવાતો જાય એમ એમ પવિત્ર એનું જળ ભરાતું જાય, ગંગાનું જળ ભરાતું જાય. એમ રામભાઈના જીવનની અંદર રહેલો કુસંગ રૂપી કાદવ એ બધો નીકળતો ગયો અને સ્વામીના વચન રૂપી સત્સંગ ક્યાં પેસતો ગયો? એના જીવની અંદર પેસતો ગયો. ક્યાં? જીવમાં. રામભાઈને નક્કી થઈ ગયું કે બસ સ્વામી, આજ તમારો યોગ થયો, આજ તમારા દર્શન થયા, આજ તમારી કથા વાર્તા સાંભળી, હવે મારા જીવનમાંથી આ બધું મારે શું કરવું છે? ત્યાગ કરવો છે. અને જો આ એક વસ્તુ યાદ રાખવાની, હું ઘણી વાર કથામાં કહું છું કે માણસને છે ને જેટલું છોડતા વાર લાગે ને એટલું જ, બોલો તો ખરા, નહીં? હે, જેના જીવનની અંદર ધીરે 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 વસ્તુ આમ જાય ને એ પછી આવતા બહુ વાર લાગે. એ પછી એના બહુ ફટાક લઈને આવે નહીં. અને આપણે શું અભી બોલા ને અભી આપણે કંઈક કહીએ ને, ભગત બહારનું ખાવ છો? હા, બહારનું ખાઈએ. એટલે આ ભગવાનનો ભગત થઈને બહારનું ખવાય? આપણે ગાળેલું ચાળેલું ઘેર બનાવીને જમવું જોઈએ. બસ સ્વામી તમે બોલ્યા ને આજથી બંધ. શું કર્યું? આજથી બંધ. અઠવાડિયા પછી જાઓ ને ત્યાં એ જ પાછું વોટ્સએપ પરથી હાલા શું કે વોટ્સએપના સ્ટેટસ ઉપર ફોટો મૂક્યો હોય, 4 જણા બેઠા હોય, વચ્ચે પેલું શું કહેવાય કાચું આવે એને, હા, સલાડ બલાડ મૂકેલું હોય અને એ આમ મસ્ત મજાનો ફોટો પાડીને મૂક્યો હોય પાછો. બોલો લો, એ જાય નહીં. પણ આપણે કહીએ ને એવું કે સમય, મહિનાનો સમય આપો, 1.5 મહિનાનો સમય આપો, ત્યાં સુધીમાં જે કંઈ કે જો જીભડીને થોડું આમ લાંબી થયા કરે છે ને એને એકવાર બરાબર આપી દઉં અને પછી પૂરું કરી દઉં સમજીને. અને પછી એ માણસ મૂકે ને પછી એના જીવનની અંદર આવતા બહુ વાર લાગે. હા, અને બીજી એક વસ્તુ એવી છે કે જે માણસ છે ને ગમે એ વસ્તુની અંદર થોડો મારફાડ હોય. કેવો હોય? મારફાડમાં ખબર પડે કે નક્કી કર્યું કે આ વસ્તુ કરવી એટલે કરવી જ, પછી આકાશ ઉપર ને ઉપર રહે કે પછી નીચે લાવવું પડે, ગમે એ થાય પણ મારે આ કરવું એટલે કરવું, એવો જેનો સ્વભાવ હોય અને એના જીવનની અંદર કાંઈક કુટેવું હોય ને કાઢવી હોય ને તો એને ફટાક લઈને નીકળી જાય. હા, કારણ કે એમાં જેવો દ્રઢાવ છે ને એવો દ્રઢાવ કેમાં થઈ ગયો હોય? એને આમાંય થઈ ગયો હોય. પણ મારા જેવો હોય થાય છે હવે ધીરે ધીરે કરશું, હવે એને પછી સત્સંગમાં આવે તો એ કેવું રહે? થાય છે હવે કરશું, હવે થશે હવે. હા, આ રામભાઈ છે ને પોતાના જીવનની અંદર પહેલા કેવા હતા? જોરદાર હતા. એટલે હવે સત્સંગમાં કેવા થશે? જોરદાર જ થાય. હા, સ્વામીની પાસે બેઠા હતા ને સ્વામીને કીધું કે સ્વામી આજથી બધું હવે પૂરું. સ્વામીએ ગળામાં કંઠી પહેરાવી, વર્તમાન ધરાવ્યા,
ભગવાનના ભક્ત બનાવ્યા. રોજ હવે રામભાઈ સવારની અંદર ભગવાનની પ્રાતઃ પૂજા કરે છે. હા, આજે તમને આ કથા આવી એટલે એક હારે હારે થોડો મેસેજ આપું કે તમે સવારની અંદર મંદિરની અંદર દીવો કરો, આરતી કરો, પછી શું કહેવાય અગરબત્તી કરો, પછી ત્યાં ઊભા ઊભા શું કરો માળા કરો, એટલે તમારી પૂજા પૂરી થઈ જતી નથી. આ સ્વામિનારાયણ સંપ્રદાયની એક પ્રણાલિકા એવી છે કે તમે સવારે પ્રાતઃ પૂજા બધાય પોતે પોતાની પર્સનલ કરો. બપોરે રસોડું બને તો આપણે એવું વિચારીએ કે પેલા એ ખાઈ લીધું એટલે મારે ખાવાની જરૂર. એવું થતું કોઈને થતું હોય? આત્મીયતા એટલી બધી હોય તો થાય છે કોઈને એવું? હે કે તમે ખાઈ લીધું એટલે મારે ખાવાની જરૂર નથી. તરત આપણે ડીશ લઈને બેસી જઈએ કે ના બેસી જઈએ, તાર ખાવું હોય ખાજે, નકર મને તો ભૂખ લાગી, હું તો હે તરત લઈને બેસી જઈએ. એમ સવારે રોજે આપણે બધાએ, અમે સંતો હોય, તમે ભાઈઓ છો, પાછળ બહેનો બેઠા છે, આ નાના નાના દીકરાઓ છે, બધાને પોતાની પર્સનલ પૂજા રહેવી જોઈએ. કેવી પૂજા? પર્સનલ. અને બધાએ પર્સનલ પૂજા પોતાની વ્યવસ્થિત વાળી જોડીને સાફ કરી, એના ઉપર ભગવાનનું પૂજાનું આસન પાથરી, એના પર ભગવાનની મૂર્તિ મૂકી, તમારે બેસવા માટેનું ગરમ આસન પાથરી, અને જેને જેને ધોતી સાલો ના હોય એ બધા આજે આ રામભાઈની કથામાંથી શીખજો કે સવારમાં આપણે જ્યારે પૂજા કરીએ ત્યારે ધોતી અને ચાદર પહેરીને પૂજા કરવી. કેવી રીતે? ધોતી અને ચાદર. હા, આપણે ત્યાં મળે જ છે. જેમને જેમને ધોતી ચાદર ના હોય એ બધા મને કહેજો, એટલે તમારી સાઈઝ પ્રમાણે બધું અહીંયા મંગાવી દેશો. પણ સવારની અંદર આપણે જ્યારે પૂજા કરીએ, તમે એટલું વિચારો કે તમે અહીંથી અમેરિકા ગયા, હવે અમેરિકા ગયા પછી ત્યાંના બધા રૂલ્સ ફોલો કરશો તમે, અને જો ના કરો તો થોડા દાડાની અંદર ગાડી આમથી આમ લઈને આપણે અહીં નીકળીએ, એમ નીકળો તો એક વાર બે વાર એને જે કંઈ રૂલ્સ હોય એટલી વાર તમને બધા પોઈન્ટ્સ થાય, અને જેવા ભેગા થાય એટલે ફટાક લઈને લાયસન્સ શું કરે? બોલો જ ખરા, રિજેક્ટ થઈ જાય. અને હાડું સત્સંગની અંદર કોઈ રૂલ્સ જ નહીં. કોઈ સવારમાં ચડ્ડો ને બંડી પહેરીને પૂજા કરતા હોય, આમાં કરો છો એવું નહીં કહેતો હું, પણ આ તો જનરલી વાત કરું છું. હા, કોઈ સવારમાં પેન્ટ ને શર્ટ પહેરીને પૂજા કરવા બેસી જાય, કોઈક ટ્રેક ને ટી શર્ટ પહેરીને પૂજા કરવા બેસી જાય. એમાં કોઈ રૂલ્સ જ નહીં આપણો. માટે બધાએ રામભાઈની કથામાંથી શીખવાનું કે સવારે આપણે પ્રાતઃ પૂજા કરીએ ત્યારે કેવી કરવાની? ધોતી અને ચાદર પહેરીને. અને હજુ ઘણા બધા તો મંદિરમાં જ પૂજા કરી લેતા હોય, એને નક્કી કરવાનું આજથી હવે કેવી પૂજા કરવાની? પર્સનલ મારે કરવાની. હા, જો પર્સનલ ખાવા જોતું હોય, જો પર્સનલ સુવા જોઈતું હોય, જો પર્સનલ પાણી પીવા જોઈતું હોય, તો પર્સનલ પૂજા પણ થવી જોઈએ આપણી. બરાબર છે ને? ખોટું નહીં કહેતો ને કંઈ? હું કહેતો હોય કહેજો પાછું મને. બરાબર છે? તો આપણે એવી રીતે પૂજા પર્સનલ કરવાની. આપણે લોયાધામ પરિવારના આવડા મોટા સરસ મજાના સિમ્બોલમાં લગાવી ઠાકોરજી મહારાજને હૃદયની અંદર પધરાવી, અહીંયા દિલ તમારું આવે. શું આવે? બોલો જ ખરા. અહીંયા હાથ રાખો એટલે ધબક ધબક થશે હમણાં જો. હે, અને પછી ન્યા ઠાકોરજી મહારાજને રાખીએ આપણે, અને પછી આપણે સવારે ના પૂજા કરીએ, ન ધોતી શાલ પહેરીએ, ન તિલકને. ક્યાં ગયા હિતેશ ભગત? હા, આવી ગયા. એટલે થાળ લઈને આવ્યા. જો 100 વર્ષ જીવવાના છો આ તમે. કેટલા શતાબ્દી આપણે ઉજવવાનો હોય પછી. બરાબર ને? બોલો, બોલો ને તરત હાજર થયા ને. તો પછી આપણે લોયાધામ પરિવારના હરિભગત કેવા કહેવાય? બોલો. હા, આપણા કપાળની અંદર આખો દિવસ ગમે ત્યારે કોઈ નીકળે ને, હે, બપોરે સૂઈ ગયા હોય ને જાગીએ ને, તો તે અમારો જો તિલક ચાંદલો, ક્યારે મારો તિલક ચાંદલો, રાત્રે હું 8 વાગે નાવા જાઉં, 9 વાગે જાઉં ને, તો તિલક ને ચાંદલો તો આવો જ કરવાનો. ચંદનનો નહીં. શેનો નહીં? ચંદનનો નહીં. હેનો?
કુમકુમનો ચાંદલો અને ચંદનનો તિલક થઈ. આપણે સ્વામિનારાયણ ભગવાનના ભગત છીએ. રાત્રે ભગવાનની ઈચ્છા થઈ જાય કે આણે બહુ મારું ભજન કર્યું, ભક્તિ કરીને લોયાધામ નાવલીની સભાઓ ભરી, હાલ રાજી થઈ ગયો છું, આજ મારે એને ક્યાં ઉપાડવો છે હવે સીધો. અને મહારાજ આવે ત્યાં તો આપણે કોરા ધાકડ જેવું કપાળ કરીને સૂતા હોય. મહારાજ કે આ મારો ભગત છે કે આ હું કંઈક બીજી જગ્યાએ આવી ગયો? હું કે ભગવાન, તમે કોઈ બી કંપનીની અંદર જાઓ એટલે ત્યાંનો સિમ્બોલ એનો હોય. એ તો તમને ખબર છે કે ના હોય ને? હે, એ તમારો સિમ્બોલ હોય પછી તમને એન્ટ્રી મળે. એમ આપણો છે ને 101 આ સિમ્બોલ છે. શું છે? 101. હા, એ 101 ને ભગવાન જોવે ને પછી જ કે આ મારો, બાકી એ ના જોવે એટલે કે આ મારો લાગતો નહીં. એટલે કપાળની અંદર તિલકને ચાંદલો તો કમ્પલસરી કરવાનો. હા, 4 વાગે આપણે નાહી ધોઈને પરવારીએ તો ફરીને તિલક ચાંદલો કરી લેવાનો. હા, પણ કપાળ કોરું દેખાવું જોઈએ નહીં. શિવમભાઈ, આજે રામભાઈની કથામાંથી કંઈક લેવું પડશે ને હવે, બરાબર ને? હા, એટલે રામભાઈ વિચારો તો ખરા, કોઈ માણસ એવું કામ કરતો હોય કે ન આમ કોઈ જગ્યાએ એને આમ કોઈ વેલ્યુ જ ના હોય અને એ પછી તિલકને ચાંદલો કરતો બીજે દાડે થઈ જાય તો એને કેવું લાગે? થોડો સંકોચ થાય, શરમ લાગે તો ખરું ને. પણ આજ રામભાઈને કાંઈ ન થયું, કારણ કે એણે નક્કી કર્યું હતું કે હવે મારે ભગવાનને, ભગવાનના સાધુને રાજી કરવા છે. અને આ દુનિયામાં જગતને જેને રાજી કરવું છે ને એને બધા પ્રશ્નો આવે, પણ જેને ભગવાનને, ભગવાનના સાધુને જ રાજી કરવા હોય ને એના માટે કોઈ પ્રશ્ન ના આવે. એના માટે બધું થશે ને થશે જ. આ જ નીકળે એના જીવનમાં. હા, રામભાઈના જીવનમાં એવું થઈ ગયું કે હવે મારે ભગવાનને જ રાજી કરવા છે, ભગવાનના સાધુ કે એમ જ મારે કરવું છે. એટલા માટે તરત બીજે દિવસથી તિલકને ચાંદલો ચાલુ થઈ ગયો. હા, આજે હમણાં મારે એક છોકરા સાથે વાત થતી હતી, અહીંથી ઘેર ગયો છે. મને કે સ્વામી મેં શિખા રાખી. મેં કીધું શિખા રાખી બહુ સારું કર્યું, રાખજે જ, પણ જોડે જોડે પાછો તિલક ચાંદલો કરજે. હા, નકર ઘેર ગયા પછી શિખા રે પણ તિલકને ચાંદલો પૂછી જાય. કારણ સ્વામી સ્વામી કરે બધા. મને શું કરે? સ્વામી. બોલો લો. હા, રામભાઈ પોતાના ઘેર આવ્યા. ઘેર આવ્યા પછી રામભાઈએ નક્કી કર્યું કે હવે મારે તો રોજ પૂજા કરવી છે, મારે તો ભગવાનનું ભજન કરવું છે. પણ બાલ મુકુદાસજી સ્વામીને કે મારા ગામની અંદર હવે મારે મંદિર બનાવવું છે. વિચારો લો તમે, શું બનાવવું છે? મંદિર. અને પછી મંદિર બનાવ્યું. મંદિર તો બનાવ્યું પણ પૂજારી કોણ થાય હવે? બોલો લો. મંદિર બનાવવું હેલું છે પણ મંદિરને ચલાવવું બહુ અઘરું છે. હા, હમણાં એક જગ્યાએથી ફોન આવ્યો હતો, સ્વામીજી તમારી પાસે કોઈ બ્રાહ્મણ છોકરાઓ હોય તો મને આપો, પગારથી મારે સેવામાં રાખવા છે. બોલો લો, સેવા કરવા વાળા નથી. મંદિર બની ગયું, હવે મંદિરની અંદર સેવા કોણ કરે? બાલમુકુદાસ સ્વામી કે હવે સેવા કોણ કરશે? પૂજારી કોણ બનશે? અને ત્યારે રામભાઈ કે સ્વામી હું સ્વયં ભગવાનનો પૂજારી બનીશ. વિચારો લો તમે, શું બનીશ? પૂજારી બનીશ. પૂજારી બન્યા, રોજ ભગવાનની સેવા કરે, રોજ ભગવાન માટે સુંદર મજાના ફૂલના શું બનાવે? હાર બનાવે, ભગવાનને રોજ ધરાવે. હા, દિન પછી દિન ચાલે. પણ આ દુનિયાની અંદર એવું છે કે કર્મ કોઈ માણસને ક્યારેય છોડતો નથી. પ્રારબ્ધને વશ થઈ અને રામભાઈના જીવનની અંદર એવું થયું કે આંખની અંદર એ સમયની અંદર ઝામરનો રોગ લાગુ પડ્યો. શેનો રોગ? ઝામર. હવે પછી ગામના બધા માણસો હોય, ઘરના પરિવારજનો હોય, બધા કે રામભાઈ તમે ભગવાનની સેવા કરો, ભજન કરો, આટલું બધું સારું કામ કરો, તમને આ ઝામર થયા છે તો હાલો આપણે કંઈક દવાખાને વૈદ્ય પાસે જઈએ અને દવા. અને ત્યારે રામભાઈ કે હું ભગવાન સ્વામિનારાયણનો ભગત છું, હવે તો ભગવાનની જે ઈચ્છા હશે એ થશે, મારે ક્યાંય જવું નથી.
અને સમય થોડો ગયો, ઝામર પાક્યા હશે, ખબર નહીં શું થયું, દેખાતું બંધ થઈ ગયું આંખોમાં. શું થઈ ગયું? આંખોમાં દેખાતું બંધ, અંધાપો આવી ગયો. હવે અત્યાર સુધી તો જે સારા માણસો હતા એ સલાહ આપતા હતા, પણ આંખો ગયા પછી જે કુસંગી હતા, જેને ભગવાનનો સત્સંગ રૂચતો નહીં, જેને સાધુનો સંગ ગમતો નહીં, એ બધા ભેગા થઈને આવ્યા. અલે રે રામ, આ તારો સત્સંગ કરેલો ને એને કારણે તારો સત્સંગ ફળ્યો અને તારી આંખો ગઈ. આ સત્સંગ બત્સંગ મૂક તો પાછી આંખો હાજી. બોલો લો, આ દુનિયાની અંદર માણસને ક્યાં તમે મોઢે હાથ આપવા જશો? આવી રીતે ગામના માણસો, સંબંધીજનો રામભાઈને ટોર્ચરિંગ કરે. અને ત્યારે એક દિવસ રામભાઈ મોટેથી કીધું કે મારા ભગવાનની જેવી ઈચ્છા હશે ને એવું થશે, પણ મારા જીવનમાંથી સત્સંગ હવે જવાનો નથી. આને કહેવાય નિષ્ઠા, આને કહેવાય કેપ. હા. અને જ્યારે નવરા પડે ને ત્યારે મુખની અંદર શું રટે છે? સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. ભગવાનનું એક ભજન કરે છે. આ રામભાઈનું એક ચરિત્ર આપણને એ શીખવાડે છે કે આપણી નિષ્ઠા છે ને પાકીને દ્રઢ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? પાકીને દ્રઢ. હા. તમારા જીવનની અંદર તમે કેટલા પપ્પા રાખો? પપ્પામાં જ ખબર પડે કે નહીં પડતી? બોલો ને. પપ્પા કેટલા હોય? એક હોય કે બે? એક જ હોય. લગ્ન કર્યા પછી બે થઈ જાય. હે? પણ એ પપ્પા તો કેના હોય? કહેવા ખાતર ના હોય, પણ હકીકતના પપ્પા કેટલા હોય? એક જ હોય. એમ જીવનની અંદર ભગવાનનો આસ. હું એવું ના કહું કે તમે સ્વામિનારાયણ ભગવાનનો જ, પણ આ સભામાં તો હું કહું, કારણ કે આ ઘરની સભા છે આપણી. હમણાં બહાર ગયા હોય ને સામાજિક સભા હોય તો કહીએ આપણે, પણ અહીંયા જે બેઠેલો હરિભક્ત છે એના હૃદયની અંદર તો એક જ હોવું જોઈએ. અને એ કોણ હોવા જોઈએ? સ્વામિનારાયણ ભગવાન જ હોવા જોઈએ. હા. જેને જેનો આશરો તેને તેની લાજ. જો મને અને તમને ભગવાન સ્વામિનારાયણનો દ્રઢ આશરો હોય, ભગવાન સ્વામિનારાયણના એકાંતિક પુરુષ ગુરુજી જેવા સાધુનો દ્રઢ નિશ્ચય હોય કે આના દ્વારા મારું કલ્યાણ થશે, થશે ને થશે, તો પછી બીજે બધે માથા મારવા જવાની જરૂર જ નથી. આને વાછડું સુંદર મજાનું નાનું છે, વરસનું, એની માં ભગરી ભેં જેવી બાજુમાં ઊભી છે, અને પછી ખૂટીઓ બાજુમાં ઊભો ન્યા આવમાં મોઢું નાખવા જાય તો દૂધ પીવે કે બીજું કંઈક ખાય? હે? લાત જ ખાય ને. હમણાં નિષ્કામ સ્વામી આવ્યા ત્યારે મને છે કે અહીં વાત વાંચી હતી અમે, કે પેલું ગાયનું વાછરડું હતું અને પછી એને ભૂખ લાગી, અને પછી ભૂખ લાગી અને એમાંથી પેલા એના વાડામાંથી છૂટું પડી અને બાજુમાં પોઠિયા બાંધ્યા હતા, અને એ પોઠિયાના પોઠશાળામાં વયું ગયું, અને પછી પોઠિયાના આવમાં જઈને મોઢું મારવા જાય તો શું મારે? પોઠિયા લાતો મારે. અને લાતો ખાતા 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 એટલી લાતો ખાધી કે મોઢું શું થઈ ગયું? સોજાઈ ગયું. પછી એની મા બાજુમાં આવીને ઊભી રહી તો એ દૂધ પીવાને સમર્થ થયો નહીં. ક્યારેક જીવનની અંદર આવું પણ થતું હોય છે. આપણને એમ થાય અહીંથી સુખ લઈ લો, અહીંથી કંઈક લઈ લો, અહીંથી આમ કરી લો, અહીંથી આમ કરી લો. એની અંદર આપણી આસ્થાઓ બધી ધીરે ધીરે ધોવાઈ જાય, અને જ્યાં આપણી હકીકત આસ્થા બંધાવી જોઈએ ને ના, પછી આપણી આસ્થા રહેતી નથી. પછી આપણને તરત સંકોચ, વિચારો, આપણને શંકાઓ, આ બધું આપણને પછી એની અંદર સુખ ના આવવા દે. હા. માટે જીવનની અંદર નિષ્ઠા બહુ પાકી કરવી, દ્રઢ કરવી, તો એનું સુખ આપણને બહુ આવે. રામભાઈના જીવનની અંદર નિષ્ઠા દ્રઢ થઈ, એને કારણે એને નક્કી કર્યું કે હવે તો મારી આંખો આપે તો કોણ આપે?
ભગવાન આપે, અને મારી આંખો ન આપે તો કોણ આપે? ભગવાન. પછી તો બધા માણસો જતા રહ્યા કે હવે આ એકનો બે થશે નહીં. અને જ્યાં સુધી છે ને હકીકતની અંદર એવું છે, તમે હોય કે અમે, જ્યાં સુધી આપણે પોચા હોઈએ ને ત્યાં સુધી બધા આવીને આપણી આગળ કુસંગની વાત કરે, ના કરવાની વાત કરે. પોચા જાણે ને બધાએ આંગળી ભરવે, પણ એને ખબર હોય કે આની આગળ લલ્લો પોચો ચાલશે તો ત્યાં કોઈ આવે, કોઈ ભૂંડી વાત કરે, સારી વાત હોય તો જ થાય, નકર એનાથી બોલાય જ નહીં ત્યાં. બોલો લો. હા, એટલે આ બધા સમજી ગયા કે રામભાઈના જીવનની અંદર આપણે ગમે એમ કરવા જઈશું પણ હવે આ સત્સંગ છોડે નહીં. હા, સત્સંગ કોને કર્યો કહેવાય? જુઓ તમે. હા, હમણાં હોળીનો દિવસ હતો, મન છે હોળીનો જ દિવસ હતો ને? હા, અને તે દિવસે આપણે ઘનશ્યામ કાકા જીટોડિયાથી નીકળ્યા અને આવતા હતા. હવે આવતા હતા ને તો બજારની અંદર પેલા ચપ્પા આવે, ખબર ને? છરી, છરી કે ને તમે પેલી, હે, એ છરીઓ પડેલી નવે નવી રસ્તામાં. તો એ છરી જોઈ એટલે પછી ઘનશ્યામ કાકા એક વાર તો હું કરી લીધી. હા, તો બહેનો નતા, નગર કે બહુ સારી હો. હા, 6 મહિના સુધી સરસ મજાનું કટિંગ થશે હો ઘરે. શાક સુધારવું હશે, દોણા સુધારવા હશે, ભગવાને આલી આપણને રસ્તામાં, નકર અહીં કોણ નાખીને જાય આપણા માટે? બોલો લો. હા, ઘનશ્યામ કાકા એક વાર તો લઈ લીધી હાથમાં. લઈ લીધા પછી હાથની અંદર લઈને જ્યાં હજુ ગાડી પર બેસે ને બાઇક પર, ત્યાં વિચાર આવ્યો કે ભગવાનની આજ્ઞા છે કે પડી વસ્તુ કાંઈ લેવી. આને કહેવાય લોયાધામ પરિવારનો હરિભગત. હા, જેનું આવ્યું એનું તરત બૂચ માર્યું એ લોયાધામ પરિવારનો હરિભગત ના હોય. પછી એને થયું કે લઈને જઈએ, હજુ અહીંથી આગળ જવું, વળી કોક નહીં આનો માણસ મળે તો આપણે શું કરી દઈએ, એને આપી દઈએ. બાઇક લઈને આગળ નીકળ્યા તો એ નાવલીની આસપાસમાં જ કંઈક છે ને, એક વાસણની લારી લઈ, આ બધું સામાન લઈ અને એક વ્યક્તિ જતો હતો. એટલે આ ઘનશ્યામ કાકાએ એને એવું ના કીધું તારા ચપ્પા પડી ગયા છે, એમે આ હોશિયાર હરિભગત કે આ આપણી પાસેથી ખોટું લઈ જવો જોઈએ નહીં. એટલે કે તારી જોડે ચપ્પા છે કે મારે ચપ્પા જોઈએ છે? ચપ્પા બતાય તો કે તે ઓલો લારીવાળો હતો ને, તે લારીના અંદર જ્યાં ચપ્પા મૂક્યા હતા ને ત્યાં ગોતવા માંડ્યો કે મારા ચપ્પા હતા પણ ચપ્પા છે નહીં. તો કે કાકા ચપ્પા તો હતા પણ કંઈક મળતા નથી, કંઈક પડી ગયા લાગે છે. અને ત્યારે ઘનશ્યામ કાકાએ એમની ગાડીમાંથી ચપ્પા કાઢીને એને આપ્યા કે લે ભાઈ, આ તારા ચપ્પા વચ્ચે પડ્યા હતા ને, આ તું પાછા લઈ જા, આ તું વેચજે એટલે તને 5-25 રૂપિયા મળશે. એને પાછા આપી દીધા. વિચારો લો તમે. આપણે 5ની નોટ મળી હોય તો ખુશ થઈ જાય કે હા હા, એક દાડાનો પફનું થઈ ગયું, ચાલો હમણાં કઈ ચિંતા, નાસ્તો થઈ ગયો આપણો. હા, આને હરિભગત કહેવાય. અને આવું જ્યારે જે માણસ કરે અને એની વાત જ્યારે ગુરુજી સાંભળે, સંતો સાંભળે, અરે ભગવાન જોવે ને ત્યારે એ રાજી થાય કે ના, આ ભગત છે. હા, રામભાઈ એવા નિષ્ઠાવાળા ભક્ત હતા. પણ રામભાઈએ નક્કી કર્યું કે ભગવાન, કાં હવે મને તમારા ધામની અંદર લઈ લો અને કાં તમે મને આંખો આપો, કારણ કે આ દુનિયાના મેણા ને ટોણા મને સહન થતા નહીં. કાં મને લઈ જાઓ અને કાં હું આપો? આંખો આપો. અને જ્યાં સુધી તમે મને લઈ ના જાઓ અથવા તો આંખો ના આપો ત્યાં સુધી હવે અન્ન ને જળ હરામ. બોલો લો. હા, આપણે બધી જગ્યાએ પેલું શું કહેવાય, આંદોલન કરીને તો બેહીએ, ઉપવાસમાં તો બેહીએ. હા, પણ 2 જણા પાછા એવું કે હમણાં તું બેઠો છો ને, હું પાણી પીતા આવું, થોડું ખાતા આવું, પછી આવીને બેવું, પછી તું પાછો. હવે એ આંદોલન આપણા ફળતા હશે એવા આંદોલનો? હે? હા, રામભાઈએ નક્કી કર્યું કે મારા જીવનની અંદર હવે ક્યાં ભગવાનના દર્શન થાય અને મને ધામમાં લઈ જાય, અને ક્યાં ભગવાન શું આપે? આંખો આપે. અને જો ના આપે તો હવે અન્ન ને જળનો ત્યાગ. હવે સીધું દેહ છોડી દઉં. 1 દાડો ગયો, 2 દાડા ગયા, 5 દાડા ગયા, 6 દાડા ગયા, 7 દાડા ગયા. કેટલા દાડા? અઠવાડિયું પૂરું થવા આવ્યું. બોલો લો.
નહીં રામભાઈ પાણી પીતા, નથી અન્ન ખાતા. આપણે તો એકાદશીનો ઉપવાસ કરીએ ને તોય રાત્રે 7 વાગે નક્કી કરીએ કાલે સવારમાં પારણા હું કરશું, આ બનાવશું, પેલું બનાવશું. હે બોલો, ઉપવાસને દાડો મેનુ તૈયાર થાય અને પછી બીજે દાડે ચાલુ થાય પારણા. અને આ રામભાઈને 7 દિવસ ને 7 રાત પૂરી થઈ છતાં એના હૃદયની અંદર એવો વિચાર નથી થતો કે આટલું બધું ભગવાનનું ભજન કર્યું, ગામમાં મંદિર બનાવ્યું, રોજ સવારે ફૂલોના હાર પોરવીને પહેરાવ્યા, અને તોય હાડું મારી દશા આવી. અને ત્યારે 7મા દિવસની જ્યારે રાત થઈ તે દિવસે 13નો દિવસ હતો અને રાત્રે ભગવાન શ્રી હરિ એને તેજના પુંજની અંદરથી દર્શન આપ્યા. અને જ્યાં તેજનો પુંજ દેખાયો અને રામભાઈને આંખની અંદર દેખાતું થયું, અરે આ મને શું દેખાય છે? પ્રકાશ પ્રકાશ. અને જ્યાં પ્રકાશના પુંજની અંદર જોવે ત્યાં તો 3 છોગલાને ધારણ કરી, શ્વેત વસ્ત્રને ધારણ કરી ભગવાન સ્વામિનારાયણ તે દિવસે રામભાઈની સામે આવીને ઊભા રહ્યા. રામ, એ રામ, કેટલા દિવસનું ભૂખ્યો છું તું ભાઈ, હાલ તને ભોજન કરાવું. અને જ્યાં ભગવાનનો અવાજ સાંભળ્યો ને ત્યાં તો રામભાઈની આંખમાંથી શું નીકળે છે? ચોધાર આંસુ નીકળે કે વાહ મારા મહારાજ, વાહ, 7 દાડે આજ તમે આવીને મને શું આપ્યા? દર્શન આપ્યા. મહારાજ કે હવે દર્શન આપ્યા ને, બસ હવે તું મને જેવો જોવેશ ને એવી આખી દુનિયાને જોતો રહી જા, મારા તને આશીર્વાદ છે. એટલું નહીં રામ, અડધી રાત્રે તારે મોતી પુરવવા હોય ને તોય તને અંધારામાં દેખાય એવું હું તને આશીર્વાદ આપું છું, જા આજથી. બોલો લો. પણ રામભાઈના જીવનની અંદર એક મંત્ર દ્રઢ થઈ ગયો હતો, સુખ આપે તોય મને ભગવાન સ્વામી નારાયણ આપે, અને મારા જીવનમાં કર્મને વશ થઈ અને પ્રારબ્ધ કંઈક ભોગવવાના હોય તો એ કોણ આપે? સ્વામિનારાયણ ભગવાન આપે. હા, આવી દ્રઢ નિષ્ઠા જેના જીવનની અંદર થાય એના જીવનની અંદર કામ કરવા કોણ આવે? ભગવાન ને ભગવાનના સાધુ આવે. રાતનો સમય હતો, ભગવાને દર્શન આપીને આંખો આપી અને ત્યારે રામભાઈ કહે છે કે મહારાજ હવે મારે આ દુનિયામાં રહેવાની ઈચ્છા નથી, મને તમે હવે ધામમાં લઈ જાઓ. મહારાજ કે હજુ તારા દ્વારા તો મારે કેટલા કામ કરવાના છે, તને આ પૃથ્વી ઉપર રાખવા હારું તો તને આંખો આપી, નકર ધામમાં લઈ જવો તો ડાયરેક્ટ ના ઉઠાઈ જાત. હે? અને ત્યારે પછી મહારાજની ઈચ્છાથી રામભાઈ રોકાયા. જ્યાં મહારાજ અદ્રશ્ય થયા અને ત્યાં અંધારાની અંદર રામભાઈ બૂમો પાડે છે, એ ફલાણા ભાઈ, એ ઢીકડા ભાઈ, જે જેના નામ હશે આજુબાજુમાં રહેતા હશે એના નામ લઈ લઈને બૂમો પાડે. અને ત્યારે કહે કે અહીં જલ્દી આવો, અહીં ભગવાન સ્વામિનારાયણના હમણાં દર્શન થયા, મને દેખતો ભગવાન કરીને ગયા. બધાને થયું 7 દાડાનો ભૂખ્યો છે ને, આને શું ઉપડ્યું છે? બોલો ખરા, લવરી ઉપડી લાગે છે કે હે હવે કંઈ આને કંઈ બંધ થશે નહીં. પણ હાલો, સાચું હોય કે ખોટું જોવા તો જઈએ. અને જ્યાં બધા આવીને જોવે ત્યાં તો ફલાણા ભાઈનું નામ બોલે, આ ઘનશ્યામભાઈ, આ અશોકભાઈ, આ નલીનભાઈ, આ મોન્ટુભાઈ, હે એક એકના નામ બોલે. અને આમ જ્યાં જોવે, અરે ડૉક્ટર ભગત, હાથની અંદર માળા. ડૉક્ટર ભગત કે ડૉક્ટર ભગત કે ત્યાં સુધી સારું, પણ હાથની અંદર માળા, આટલું બધું આ જાણતો ને જોતો થઈ ગયો, આને હકીકત દેખાતું થઈ ગયો છે. પછી તો બધાને જેને જેને આસ્થા નથી ને એ બધાને શું થઈ? ભગવાન પ્રત્યેની આસ્થા થઈ અને બધા ભગવાનના ભગત બન્યા. વિચારો લો. હા, ચમત્કાર વગર નમસ્કાર નહીં સાહેબ. હા, પછી તો શું થયું? એમનો દીકરો છે ને, આ બાજુનું ગામ હતું, એ ગામની અંદર નોકરી કરતા હતા, સરકારી નોકરી. એટલે પછી ભગવાન સ્વામિનારાયણે રામભાઈને દર્શન આપ્યા સમય જતા અને કીધું તમને એકાદશીને દિવસે હું તેડી જવાનો છું. હા, પણ તેડવા ક્યારે આવે? સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા રે સ્વામિનારાયણ.
એહે મહામંત્ર સાર મીટે ભવ ફેરા રે. રટહુ નામ અષ્ટ જામ ટરે તાપ તેરા રે. રટહુ નામ અષ્ટ જામ માયા મોહાદિક મીટે નાવે જમ તેરા રે. સ્વામિનારાયણ 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 કહો રે મન મેરા રે. એમ થઈ જાય કે હવે મારા મનને એક જ રટના લગાડવી છે. કોની કોની? ગૌરાંગ ભગતની આગળ બેઠા એ કોની? મોન્ટુભાઈના ભાઈબંધ. કોની? શું નામ તમારું? ગૌરાંગ ભગત? રોનકભાઈ. હા, રોનકભાઈ. હા, આવી રટના જે દાડે લાગી જાય ને તે દિવસે આપણું કામ થઈ જાય. ભગવાન સ્વામિનારાયણે દર્શન આપીને હું કીધું, તને ક્યારે લેવા આવીશ? એકાદશીને દાડે લેવા માટે આવીશ. મહિના પહેલા ભગવાન કહી ગયા. બોલો લો, કેટલા મહિના પહેલા. હવે તો રામભાઈ જે મળે ને એ જય સ્વામિનારાયણ. એક મહિના પછી શું આવે છે? એકાદશી. એકાદશી દાડે હું ક્યાં જવાનો છું? ભગવાનના ધામમાં. તમે મળવા આવી જજો છેલ્લે છેલ્લે, બાકી રહી જતા નહીં. બોલો લો, જેમ આપણે કંઈક વિદેશ જવાનું હોય કે કંઈક ફરવા માટે જઈએ, ટૂરમાં જતા હોય અને બધા માણસોને કહીએ કે ભાઈ હું આટલા દિવસ પછી બહાર જવાનો છું, તમારે કંઈક કામ બામ હોય તો બધું પતાવી જજો. બોલો લો, એમના છોકરાઓને મેસેજ મોકલા કે દીકરાઓ મને ભગવાન કઈ તિથિએ લેવા આવવાના છે? એકાદશી દાડે લેવાના આવવાના છે, માટે એ પહેલા બધાએ તમે ક્યાં આવી જજો, મને મળી જજો. એટલે તમને મારે જે કાંઈ કહેવાનું હશે એ બધું હું કહી દઉં. બોલો લો, છોકરાઓને થયું પપ્પા આવી વાતો હવે ઘણા સમયથી કર્યા જ કરે છે, એટલે આ સાચું કાંઈ હોય? એક દાડો ચાલુ દિવસની નોકરી પાડવી, એના કરતાં નોકરી ભરી આવું અને બપોર પછી આવીને મળીશ. એ કંઈ જવાના? અને એમ કોઈ જાય? આવું કહીને કોઈ જતા હશે આવી રીતે? મહિના પહેલાંથી ચાલુ પડી ગયા છે કે હું એકાદશી દાડે જવાનો. છોકરાઓ નોકરીએ ગયા અને આ બાજુ રામભાઈએ બપોરે બધાને આજુબાજુના ભેગા કરીને કીધું કે હવે મને આજ કોણ લેવા આવે છે? ભગવાન લેવા આવે છે. મારો દીકરો ક્યાં ગયો? તો કે દીકરો તો ક્યાં ગયો છે? નોકરીએ. બીજો દીકરો ક્યાં ગયો? એ તો જો એના ગામથી આવ્યો જ નથી. ભગવાને દર્શન આપ્યા કે રામભાઈ તૈયાર? અરે મહારાજ, મારા બે દીકરા હજુ આવ્યા નથી, દીકરી આવી નથી. એ બધાને મળવું નહીં ને એને જ્યાં સુધી સત્સંગની સલાહ આપું નહીં ત્યાં સુધી તમારે મને લઈ જવાય. એકાદશીની જગ્યાએ પૂનમે લેવા આવજો. ક્યારે લેવા આવજો? પૂનમે. આઈ એમ રેડી. તે દિવસે આપણે તૈયાર. આજે લઈ જશો નહીં. છોકરાઓ આયા, બધાને ખબર પડી ગઈ કે એલા બાજુવાળા ફાવી જાતને આપણે. અને હકીકતમાં આવું જ થતું હોય ઘણી વાર. આજુબાજુની અંદર જ આપણને આવો સારો સત્સંગ મળ્યો હોય, કથા વાર્તા મળી હોય, બધું જ હોય, પણ જ્યાં સુધી આવો મહિમા ના થાય ને ત્યાં સુધી આપણને એમ જ લાગે કે અહીં રહે છે ને બધું ચાલે છે, અહીં કંઈ આપણે કંઈ જવાની જરૂર નથી. અને પછી આવી રીતે થાય ને ત્યારે આંખો ખુલ્લે કે લે બાજુમાં ચિંતામણી હતી પણ બહુ આંટા માર્યા આપણે. હા, છોકરાઓ આવ્યા, છોકરાઓની પેલી દીકરીઓ આવી, બધાને સત્સંગનો રામા બાપાએ ઉપદેશ આપ્યો કે તમે બધા આવી રીતે મારા જેમ નિષ્ઠાથી સાધુના યોગની અંદર રહીને સત્સંગ કરજો. અને સત્સંગ કરશો ત્યારે તમને રોકી ટોકીને ભજન કરાવશે, ભક્તિ કરાવશે. અને ક્યારેક કંઈક કે તો પાછા જેમ પેલી લખોટી આમ ધીરે રહીને હરકી જાય એમ હરકી જતા નહીં. ના પાછા બે હાથ જોડીને બેઠા રહેજો. તો આજ મને જેમ ભગવાન સ્વામિનારાયણ લેવા માટે આવ્યા છે ને એમ જ્યારે તમારો સમય આવશે ને ત્યારે તમને ભગવાન લેવા આવશે. હા,
માટે ચોટીને સત્સંગમાં બેઠા રહેજો. જ્યાં ત્યાં ઊંચા ને આડા ને અવળા થતા નહીં. પૂનમનો દાડો આવ્યો, બધા ભેગા જેમ પેલા મહેમાનો વિદેશમાં વળાવવા માટે જાય, એરોપ્લેન એરપોર્ટે જાય ને, એમ દાદાને ખાટલામાં હુવડાવ્યા અને આજુબાજુમાં બધા પરિવારજનો ભેગા થઈ ભગવાનનું ભજન કરે. અને દાદા કે ચાલો બધાને છેલ્લા જય સ્વામી નારાયણ, હું મહારાજ ને બાલ મુકુંદાસ સ્વામી આવ્યા છે, એમની સાથે ક્યાં જાઉં છું હવે? અક્ષરધામમાં. અક્ષરધામની ટિકિટ લઈ અને ત્યાં બેસી ગયા. વિચારો લો તમે. હા, પણ ક્યારે બેઠા? સાધુના સંગની અંદર રહી અને ભગવાનનું ભજન ને ભક્તિની નિષ્ઠા પાકી કરી અને એક આશરો દ્રઢ કરી નાખ્યો કે મને સુખ આપે કે દુઃખ આપે, કોણ આપે? ભગવાન આપે. આવી નિષ્ઠા આપણા જીવનની અંદર દ્રઢ થઈ જાય ત્યારે આપણું કામ થઈ જાય. હા, આજ મને કહેતા આનંદ થાય કે આજે જેમની સભા છે એવા અક્ષર નિવાસી મનુભાઈ ઈશ્વરભાઈ પટેલ. હા, મનુભાઈ તો આપણા યોગની અંદર આવ્યા નહીં, પણ એમના ધર્મપત્ની આજે આટલું ભજન ને ભક્તિ ને સેવા કરે છે ને, એના પુણ્યના પ્રતાપે આજ મનુભાઈ ભગવાનના ધામનું સુખ લેતા થઈ ગયા છે. આ ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કે જેના પરિવારની અંદર એક સત્સંગી થાય એના 71 પરિયા તરી જાય. હું તરી જાય? 71 પેઢી તરી જાય. તો જેના ધર્મપત્ની આટલું ભગવાનનું ભજન કરે, ભક્તિ કરે, સવારે કોઈ એક દિવસ એવો નહીં હોય કે એ અહીંયા હોય અને ભગવાનની સવારની આરતીમાં આવ્યા ન હોય. બોલો લો. ક્યારે પણ સેવા હોય અને ત્યારે સેવાની અંદર એમને મેસેજ મળે અને સેવા કરવા ન આવ્યા હોય. બોલો. હા, ભજન હોય તો ભજન, સેવા હોય તો સેવા, બધુંય. કોઈ દિવસ આપણે એમના નક્કી કરી શકીએ કે નીરુબેન અહીંયા છે અને આજે સેવામાં આળસને લઈને નથી આવ્યા એવું કોઈ ના કહી શકે એવું. હા, અને ભગવાને એમને પાછા એવા જમાઈ આપ્યા છે, સારા સત્સંગમાં રહીને સત્સંગ કરે છે. તો આખો પરિવાર ખૂબ સત્સંગી છે, ખૂબ નિષ્ઠાવાળો છે. બસ મહારાજના ચરણોમાં પ્રાર્થના આજે કરીએ કે મનુભાઈને ભગવાન એમને મૂર્તિનું સુખ દિન પ્રતિદિન આપતા રહે, એમના સાનિધ્યની અંદર રાખે. અને અહીંયા નીરુબેન, એમના જમાઈ, એમનો આખો પરિવાર એ પણ ભગવાનને ખૂબ નિષ્ઠા પાકી કરે, લોયાધામની અંદર ખૂબ સારી સેવા કરે છે. એ દિન પ્રતિદિન એમનો મહિમા વધતો રહે, એમની ભક્તિ વધતી રહે, ક્યારેય જીવનની અંદર માન ન આવે અને એ ભગવાનને રાજી કરી. અને આમ આજે જેમ રામાભાઈ ભગવાનના ધામની અંદર ગયા એવી રીતે આપણે બધા ભગવાનના ધામની અંદર એ મહારાજ મુક્તાનંદ સ્વામી આપણા ગુરુજી આમ ઉપરથી દર્શન આપતા હોય અને આપણને લાગે કે એ હમણાં પ્લેનમાં બહેન ક્યાં અક્ષરધામમાં જઈએ છીએ. એવી રીતે બધાય છેલ્લા શ્વાસો લઈને ભગવાન પાસે પહોંચી જઈએ એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અને આજે અહીંયા સભાને પૂર્ણ કરું. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.